सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। कर्मण्यकर्म यः पश्येत् अकर्मणि च कर्म यः स बुद्धिमान् मनुष्येषु स युक्तः कृत्स्नकर्मकृत्। कर्मणि अकर्म यः पश्येत्, જે કર્મમાં અકર્મના દર્શન કરે છે, અકર્મણી જે કર્મ હે અકર્મમાં કર્મના દર્શન કરે છે, સબુદ્ધિમાન મનુષ્યેષુ એ મનુષ્યમાં બુદ્ધિમાન છે, સંયુક્ત એ યોગી છે, કૃષ્ણ કર્મકૃત એ કૃતાર્થ છે, જીવનમાં સફળ વ્યક્તિ છે. આમ कर्माकर्मणि विपर्येण गृहीते प्राणिभिः. भगवान आ विरुद्ध वचन केम कहता हशे कि कर्म जे अकर्मना दर्शन करे છે, અકર્મમાં કર્મના દર્શન કરે છે, એ વિરુદ્ધ ભગવાન કેમ કહેતા હશે? એટલા જ માટે કે જે અકર્મ છે એને લોકો કર્મ માને છે અને જે કર્મ છે એને લોકો અકર્મ માને છે. લોકોની આવી ભ્રાંતિ ભરેલી દ્રષ્ટિ હોય અને એને દૂર કરવા માટે, એમાંથી મુક્ત કરવા માટે ભગવાન આ પ્રકારે સાચી દ્રષ્ટિ આપે છે. નनु કર્મ એવ સર્વેષાં ન ક્વચિત વ્યભિચરતિ. કર્મ એવ કર્મ, બધા માટે કર્મ એ કર્મ જ છે ને. કર્મ એટલે ક્રિયા. તો ઇન્દ્રિયો વગેરેનું હલનચલનને આપણે કર્મ કહીએ, એ કર્મ છે બધાય માટે. અને કર્મ ન કરવું એ અકર્મ છે બધાય માટે.
તો પછી આમાં ભગવાન આવું કેમ કહેતા હશે? કર્મમાં અકર્મના દર્શન. બધા જાણે છે ને કર્મ કોને કહેવાય અને અકર્મ કોને કહેવાય. તો ભગવાનો વિપરીત કેમ કહેતા હશે? કર્મમાં અકર્મના દર્શન કરે, અકર્મમાં કર્મના. તો કે તન્ના, એવું નથી. એટલે કે લોકો આવું જુએ છે, જાણે છે, માટે એવું જ હશે એવો નિયમ નથી. નૌસ્થસ્ય નાવિગચ્છન્ત્યામ તરસ્થેષુ ગતિષુ નગેષુ. દૃષ્ટાંત આપી ભાષ્યકારે કે નૌકામાં બેઠેલો એક બેઠેલી વ્યક્તિ અને નૌકા જઈ રહી છે ત્યારે તટ પર કિનારા પર જે વૃક્ષો છે એ તો સ્થિર છે, અને છતાં પણ નૌકામાં જઈ રહેલા મનુષ્યને વૃક્ષો ઉલટી દિશામાં જતા હોય એમ જણાય છે. તેવી રીતે દૂરેષુ ચક્ષુષ અસન્નિકૃષ્ટેષુ ગચ્છત્સુ. તો તેવી રીતે ચક્ષુષ કે ચક્ષુષા, જેવી રીતે દૂર રહેલા નક્ષત્રો ખૂબ દૂર છે, એ ખરેખર તો ગતિમાન છે, પરંતુ આપણને એ સ્થિર હોય એમ જણાય છે. એટલે કશી વસ્તુ આપણે સ્થિર જણાતી હોય હમણાં સ્થિર છે એવો નિયમ નથી. કશી વસ્તુ ગતિમાન હોય માટે ગતિમાન છે એવો નિયમ નથી. જેમ કે નૌકામાં બેઠેલા માનવી માટે કિનારા પર રહેલા વૃક્ષો ગતિમાન જણાય છે માટે ગતિમાન છે એવો નિયમ નથી. તો આપણને ખૂબ દૂર રહેલા તારાઓ કે નક્ષત્રો સ્થિર જણાય છે, વાસ્તવે ગતિમાન છે, તો સ્થિર જણાય માટે સ્થિર છે એવો નિયમ નથી. એવમ ઇહાપી અકર્મણી અહમ કરોમિ ઇતિ કર્મદર્શનમ. તે પ્રકારે જે અકર્મ છે, આત્મા અકર્મ છે, એમાં હું કર્મ કરું છું એ પ્રકારનું ભ્રાંતિયુક્ત દર્શન. કર્મણી છે અકર્મ દર્શનમ વિપરીત દર્શનમ. અને ઉપાધિ એ સતત કર્મ કરનારી છે, એ સ્થિર હોય તો માની કે અકર્મ છે, નિષ્ક્રિય છે. એટલે જે કર્મ છે, કર્મ જેમાં રહેલું છે ઉપાધિમાં, અકર્મના દર્શન કરવા. કારણ કે હું હાથ પગ જોડીને બેઠેલો છું માટે કંઈ કરતો નથી એવો ખ્યાલ હોવો, અથવા તો હું કર્મ કરી રહેલું છું આત્મા પર કર્તાપણાનો અધ્યારોપ કરવો. આમ કર્મ અને અકર્મ બંને વિશે મનુષ્યો વિપરીત દૃષ્ટિ ધરાવે છે. આત્મા જે અકર્મ છે એને કર્તા માને છે, કર્મ કરનાર માને છે. ઉપાધિ સક્રિય છે, એ ઉપાધિ ધારો કે સ્થિર હોય તો નિષ્ક્રિય છે એવું માને છે. આમ ઉપાધિ સક્રિય છે એટલે આપણે ખરેખર તો આ શરીરને સ્થિર રાખવા માટે કર્મ કરવું પડે. કારણ કે હલનચલન શરીરનો ધર્મ છે. તેથી શરીરને સ્થિર રાખવા માટે આપણે મનથી સંકલ્પ કરવો પડે અને પ્રયત્નપૂર્વક શરીરના હલનચલનને રોકવું પડે. એટલે ભલે બહારથી શરીર સ્થિર જણાતું હોય, નિષ્ક્રિય જણાતું હોય, પરંતુ માનસિક સ્તરે તો કર્મ રહેલું જ છે. કારણ કે સક્રિય હોવું, અસ્થિર હોવું એનો સ્વભાવ છે. એવું શરીર સ્થિર હોય તો એની પાછળ કંઈક માનસિક કર્મ રહેલું છે. એ વખતે દૃષ્ટાંત આપેલું કે જેવી રીતે ઢોળાવ હોય અને મોટર કાર એના પર જતી હોય અને વચ્ચે અટકી ગઈ હોય તો આપણને લાગે ત્યાં કર્મ નથી, પરંતુ ત્યાં કોઈક બ્રેક મારીને રહેલું છે. એટલે કે ખરેખર તો સરકી જવું એ જેનો સ્વભાવ છે, એવી મોટર ગાડીને રોકવી, એમાં બ્રેક મારવા રૂપી કર્મ રહેલું જ છે. અને તેથી જે વસ્તુ નિષ્ક્રિય જણાતી હોય ત્યાં પણ કર્મ હોય છે. તેમ આત્મા સક્રિય જણાય છે ત્યાં અકર્મ છે. બંને વિશે આ મનુષ્યો ભ્રાંતિપૂર્ણ ભ્રાંતિયુક્ત દૃષ્ટિ ધરાવે છે. એ ભ્રાંતિયુક્ત દૃષ્ટિમાંથી મુક્ત કરવા માટે ભગવાન આ પ્રકાર કહે છે કે કર્મ અકર્મના દર્શન કરે છે, અકર્મમાં કર્મના. એ જ્ઞાની પુરુષની દૃષ્ટિ બતાવી.
તો છેલ્લા વાક્યમાં કહો એવમ ઇહાપી અકર્મણી અહમ કરોમીતિ કર્મદર્શનમ. તે પ્રકારે અહીં પણ આત્મા જે અકર્મ છે એમાં હું કરું છું એ પ્રકારે કર્મદર્શન. કર્મણી છે અકર્મ દર્શનમ. ઉપાધિ જે કર્મ કરી રહી છે એ સ્થિર હોય તો અકર્મ છે એવું દર્શન કરવું. વિપરીત દર્શનમ, આ કેવું છે? વિપરીત દર્શન છે, વાસ્તવિકતા કરતાં ઉલટું દર્શન છે. યેન તદ નિરાકરણાર્થમ, આ પ્રકારનો વિપરીત દર્શન કહો, ભ્રમ કહો, બધા જ સેવતા હોય છે અને આ ભ્રમના પરિણામે બધું જ દુઃખ જન્મે છે. હું અર્થાત આત્મા કર્મ કરી રહ્યો છું એ ભ્રાંતિ છે. એટલે હું બોલી રહ્યો છું, હું સાંભળી રહ્યો છું. જીવન દુઃખ કોને પડે? જે બોલનાર હોય, સાંભળનાર હોય, કરનાર હોય, ખાનાર હોય, પીનાર હોય. આપણે જોઈજો આપણી લાગણી ક્યારે દુભાય? જેને આપણે કંઈક કરતા હોઈએ, ખાનાર, એટલે આપણા વિશે આ પ્રકારનો ખ્યાલ હોય કે હું બોલનાર છું અને પેલો કે આવું કેમ બોલો છો વગેરે, તો મને મારી લાગણી દુભાય. અથવા તો મારી દ્રષ્ટિએ હું કંઈક બોલી ગયો ખરાબ અને તો મારે અપરાધની લાગણી જન્મે. આમ હર્ટ અને ગિલ્ટ, લાગણી દુભાવી અને અપરાધની લાગણી જન્મવી, આ જે આપણા દુઃખના ઘણા મુખ્ય કારણો છે એ વાસ્તવમાં આત્મા વિશે, પોતાના વિશે આ પ્રકારનો ભ્રમ ધરાવવામાંથી જન્મે છે. એટલે કે આપણું આ ભ્રમને કારણે ખૂબ દુઃખ જન્મે છે જીવનમાં, કે બધું જ દુઃખ જન્મે છે. આત્માને કરતા માનવાથી બધું દુઃખ જન્મે છે. અને તેથી આ ભ્રમમાંથી મુક્ત કરવા દ્વારા આપણે દુઃખથી મુક્ત કરવામાં આવે છે. આમ જીવનમાં ઘણા ભ્રમ હોય તો એ દુઃખ ન જન્માવતા હોય તો આપણે કંઈ ચિંતા નથી. પણ આ એક એવો ભ્રમ છે જે બધું જ દુઃખ જન્માવે છે, બધો સંસાર જન્માવે છે. બધાએ સંબંધો તે કર્યું, મેં કર્યું, આમાંથી જ કેટલી બધી મુશ્કેલીઓ જન્મતી હોય છે ને. તું બોલીને તું વગેરે વગેરે. વાસ્તવમાં હું તો બોલતો જ નથી, હું તો કરતો જ નથી, અને છતાં હું માનું છું. તેથી કોઈ મારા પર આક્ષેપ કરે અને હું દુઃખી થયું, હું આક્ષેપ કરું, એ પ્રકારે ઘણો સંઘર્ષ જન્મે છે. આત્મામાં આ પ્રકારે કર્તૃત્વ, ભોક્તૃત્વ, આ પ્રકારના ખ્યાલો આરોપિત કરવાને કારણે બહુ જ પીડા બધું જ દુઃખ જન્મે છે. એ જ બધા દુઃખનું, પીડાનું કારણ છે, એ સંસારનું કારણ છે. બાકી આપણને કાંઈ ચિંતા નથી. જીવનું દુઃખ ન હોય ને તો પણ કાંઈ ચિંતા નથી. ભલે ને શરીર વૃદ્ધ થઈ ગયું, ભલે વાળા ધોળા થઈ ગઈ, ગમે તે થયું હોય, ભૂખ્યો હોવ, તરસ્યો હોવ, ગમે તે હોવ, જો મને દુઃખ ના હોય. કેટલાય લોકો ભૂખ્યા રહે છે આનંદથી, કેટલા તરસ્યાય રહે છે આનંદથી. એટલે એવું નથી કે ભૂખ એટલે દુઃખ અને તરસ એટલે દુઃખ. કશીક વસ્તુને દુઃખ સાથે આપણે સરખાવી શકીએ જ નહીં. દુઃખ તો આપણા મનની અંદરનો એક આરોપ જ છે. દુઃખ નામની કશી વસ્તુ જ નથી આમ જોવા જઈએ તો. અને તેથી હું કરનાર છું, ભોગવનાર છું, આ બધા આરોપને કારણે આપણે દુઃખી થઈએ છીએ. એથી મને અપમાન થયું લાગે, મને લાગણી દુભાય, મેં કોઈનું અપમાન કરે એમ લાગે, અપરાધની લાગણી જન્મે. આ બધું પોતાને કરતા, ભોગતા માનવાને કારણે છે. એટલે ભગવાન આત્મા પર પોતાના થતા આ પ્રકારના અધ્યારોપના અહીંયા મુખ્ય અહીંયા વિષય બનાવે છે અને સમજાવે છે ભાષ્યકાર કે ભગવાન આ ઉલટું કહેતો હોય કેમ જણાય છે? તો ઘણી આપણી દ્રષ્ટિ ઉલટી છે અને એમાંથી મુક્ત કરવા માટે ભગવાન જાણે કે ઉલટું કહે છે. કહેવામાં આવ્યું કે આ તો કેટલી ભગવાન અનેક વાર કહી ગયા આગળ, આત્મ અકર્તા છે, અભોગતા છે, આ તો કેટલી બધી વાર કહી ગયા.
નનુ કર્મ તદભાવયો આરોપિતત્વાत् અવિક્રિયસ્ય બ્રહ્મણઃ જ્ઞાનમાત્ર અભિપ્રેતમ જ્ઞાનમ અત્ર અભિપ્રેતમ ચેત. આ તો કે આ કર્મ અને એનો અભાવ એ બંને આત્મા પર આરોપિત કરવામાં આવ્યા છે અને એ જ્ઞાન જ માત્ર ભગવાન અહીંયા આગળ કહી રહ્યા છે. આવું તો ભગવાન કહી જ ગયા ને આત્મા વિશે. અવ્યક્તો એમ ચિંત્યો એમ અવિકાર્યો એમ ઉચ્યતે. ભગવાન કહી ગયા આત્મા અવિક્રિય છે, અવ્યક્ત છે, અવિકાર્ય છે. ન જાયતે મ્રિયતે વા કદાચિત. એનો જન્મ નથી, મૃત્યુ નથી, નિર્વિકાર છે. આગળ ભગવાન એકથી વધારે વાર આત્મા અવિક્રિય છે, નિર્વિકાર છે, અકર્મ છે, નિષ્ક્રિય છે એવું એકથી વધારે વાર કહી ગયા છે. તો અત્યારે ભગવાન કહી રહ્યા છે, ફરી પાછું કહી રહ્યા છે. એવું લાગે છે કે ભગવાન એકને એક જ વસ્તુ દોહરાવી રહ્યા છે. એવો પ્રશ્ન કરવામાં આવે તો અહીંયા ભાષ્યકાર એમ કહે છે, જો હા તત ઉક્ત પ્રતિવચનમ અપી સકૃત અત્યંત વિપરીત દર્શન ભાવિતતયા મોહ્યમાનો લોકઃ શ્રુતમપી અસકૃત તત્વં વિસ્મૃત્ય મિથ્યા પ્રસંગમ અવતાર્ય ચોદયતિ ઇતિ પુનઃ પુનરુત્તરમ આહ ભગવાન દુર્વિજ્ઞેયત્વં ચ આલક્ષ્ય વસ્તુનઃ. તદેતદ ઉક્ત પ્રતિવચન આપી. આ જે છે જેનો ઉત્તર આપવામાં આવ્યો છે એકથી વધારે વાર આગળ અવ્યક્તો એમ ચિંત્યો એમ અવિકાર્યો એમ ઉચ્યતે વગેરે એમ ન જાયતે મ્રિયતે વા કદાચિત એમ કરીને આત્માની નિષ્ક્રિયતા વગેરે નિર્વિકારતા વગેરે એકથી વધારે વાર કહેવામાં આવી છે. ઉક્ત પ્રતિવચન આપી ઉત્તર જે છે તો આપવામાં આવ્યો છે આગળ અસકૃત અત્યંત વિદર્શન ભાવિતતયા. આમ આત્માની વાસ્તવિકતા કે આત્મા અક્રિય છે, નિર્વિકાર છે, એકથી વધારે વાર કહેવામાં આવે તો પણ અત્યંત વિપરીત દર્શન ભાવિતતયા. આ મનુષ્ય વિપરીત દર્શન, હું કરતા છું, ભોગતા છું વગેરે આને આપણે વિપરીત દર્શન કહીએ. વાસ્તવમાં અકર્તા અભોગતા એ મારો સ્વભાવ છે, એનાથી વિપરીત ઉલટું હું કરતા છું, ભોગતા છું એ પ્રકારે આપણે માનીએ છીએ. અને એવું કહ્યા પછી ભગવાન કહે કે તું અકર્તા છો, તો વળી પાછું તો પણ કરતા ભોગતાનો આરોપ કર્યા જ કરીએ છીએ. અસકૃત અનેક વાર ભગવાને આ દર્શન કહ્યું આગળ. અને તો પેલું વિપરીત દર્શન છે, હું કરતા છું, ભોગતા છું એટલું દૃઢ થઈ ગયું છે કે જેમ પેલા કહે ને કે ભાઈ તમે એક તો જળની અંદર લખેલી વસ્તુ તરત જતી રહે. અરે રેતીમાં લખેલી વસ્તુ હોય તે પણ થોડા વખત જતી રહે. અને જેવું આપણું મન ક્યારેક આ બધું જળમાં લખેલી વસ્તુ જેમ તરત ભૂસાઈ જાય છે કે રેતીમાં લખેલી વસ્તુની જેમ થોડી વારમાં ભૂસાઈ જાય છે. પણ હતા ત્યાં ને ત્યાં એમને એમાં જ વર્તીએ છીએ. ભગવાન જે કહ્યું એ ખરેખર આપણે ઉતરી ગયું હોત તો આપણે આનંદમાં હોત. હું અકર્તા છું, અભોગતા છું એટલે કોઈ પ્રકારનો બોજ જ ના હોય ને. કોઈ બોજ આપણે કશોય સ્વામી ખબર નથી આપને સંસારમાં કેટલો બોજ, એટલે ભાઈ હું પતિ છું, પત્ની જે હોય તે બોજ વસ્તુ જે છે એને આપણે ઊભી કરેલી છે. આપણે આ બધા અનેક પ્રકારના શું કહેવાય રોલ્સ ભજવવાના છે, અનેક વેશ ભજવવાના છે, બરાબર છે, વેશ છે. એટલે ચલો કહે કે આ મારી પત્ની છે, ઇડિયટ, શી ઇઝ અ વુમન નોટ અ વાઇફ. એટલો બધો ગુસ્સો આવી જાય મહારાજને
એટલે આ પ્રકારે બધા વેશ ભજવવાના છે. એક પછી એક વેશનો અધ્યારોપ થાય છે. એમાં આપણે વેશને વેશ તરીકે જાણતા હોઈએ તો કંઈ તકલીફ નથી. ભલે ને ચોરનો વેશ હોય, એટલે ગુંડાનો વેશ ભલે ને વેશ હોય, તો એ વેશ એને જો સાચો માનવામાં આવે તો પ્રત્યેક ક્ષણે મુશ્કેલી. એટલે આ વેશને સાચો માનવાની ટેવ એટલી દૃઢ થઈ ગઈ છે કે વારંવાર કહેવા છતાં કે યાર વેશ છે, તું તો વેશથી મુક્ત છે, તું નિત્ય મુક્ત, વારંવાર કહેવા છતાં પેલી ટેવ એવી દૃઢ થઈ ગઈ છે કે વળી પાછા આપણે એવું નવું જ વર્તન કરવા માંગીએ છીએ. એના એક ચૂલામાં પાછા આવી જઈએ છીએ. વિપ્રિય દર્શન ભાવેતા મોમુખ્યમાનો લોક, અત્યંત મોહ પામેલો આ મનુષ્ય જાત શુદ્ધનપી અસકૃત તત્વ વિસ્મૃત્ય, અનેક વાર આ તત્વનું શ્રવણ થવા કહેલું છે છતાં વિસ્મૃત્ય વળી પાછા ભૂલી જઈએ છીએ. મિથ્યા પ્રસંગમ અવતાર્ય. આપણને એમ કહ્યું દરરોજ જુદો પ્રશ્ન પૂછું છું, એકનો એક જ પ્રશ્ન હોય છે. એક વાર હું મારી જાતને તમે કેમ તમે મને આવું કહ્યું ભાઈ, કારણ કે હું બોલ્યો જ નથી. તમે આમ કેમ કરો છો? હું તો કરતો. એટલે બોલવું ને કરવું આ બધી વસ્તુ એક જ છે વડે. અને તેથી વારંવાર વળી પાછો એનો જ ખ્યાલ મારા પર ચડાવીને વળી પાછો કંઈ ને કંઈ બડબડાટ કરું છું. એટલે અર્જુન પણ વારંવાર એકને એક પ્રશ્ન જાણે પૂછી રહ્યો હોય. ઇતિ પુનઃ પુનઃ ઉત્તરમાં ભગવાન પણ અર્જુન પૂછી રહ્યો હોય અને ધીરજથી વળી પાછો ઉત્તર આપી રહ્યા છે. બહુ સહાનુભૂતિપૂર્વક. દુર્વિજ્ઞેયમ છે આલક્ષ્ય વસ્તુને, વસ્તુ છે, તત્વ છે, આત્મા છે. દુર્વિજ્ઞેયત્વ ચાલ, એની દુર્વિજ્ઞેયત્વ એટલે કે જે જાણવું અત્યંત કઠિન છે. એ મારો પોતાનો સ્વભાવ છે, નજીકમાં નજીક છે, તો શું મુશ્કેલી? એ જ મુશ્કેલી છે. આ નજીકમાં નજીક છે અને સતત અનુભવનો વિષય છે, એટલે સતત ભ્રાંતિનો વિષય છે. પૂજ્ય સ્વામીજી કે એ દુનિયામાં કોઈ એવો શબ્દ હોય જેનો સૌથી વધારે દુરુપયોગ થતો હોય એ છે આત્મા, હું. એને સતત આરોપ થયા, કારણ કે એ આપણા પરોક્ષ જ્ઞાનનો વિષય છે. હુંને જાણવા માટે કોઈ પ્રયત્નની આવશ્યકતા નથી, એની સતત સભાનતા છે. અને અધ્યારોપ આરોપ કોનો? જેની સભાનતા હોય એના પર આરોપ થાય. રજ્જુ પર સર્પનો આરોપ ક્યારે થાય? રજ્જુથી આપણે સભાન બનીએ ત્યારે, નહીં તો નહીં. આ એક વસ્તુ જેને સતત સભાન છે, કોઈ પ્રયત્ન વગર છે, એટલે સતત આરોપ થઈ રહ્યો છે. દુનિયામાં એક વસ્તુ પર વધારે આરોપ થતો હોય તો એ હું, એટલે મારા પોતાના પર. અંતેથી એકનો એક વસ્તુ અનેક રીતે હું કહેતો હોઉં. ક્યારેક મારી રીતે કરતા માનું, ક્યારેક ભોગતા માનું, ક્યારેક જ્ઞાતા માનું. આમ કંઈ ને કંઈ માનીને દર વખતે જુદું રીતે પૂછતો હોઉં છું. પુનઃ પુનઃ ઉત્તરમાં ભગવાન વારંવાર એકને એક વસ્તુ જુદા જુદા શબ્દોમાં ભગવાન ઉત્તર આપે છે. વસ્તુને દુર્વિજ્ઞેયતમ ચાલક્ય, આત્મતત્વ છે અત્યંત જાણવું અત્યંત કઠિન છે. એથી ભગવાન બહુ ધીરજથી અને સહાનુભૂતિપૂર્વક એકની એક જ વસ્તુ કહી રહ્યા છે. અકળાઈ જતા નથી, ઉકળી ઉઠતા નથી. કેટલી વાર તને કહ્યું? પરેશબેન તમે પૂછો ને તો આ આખો દાડો વિચારને આવું જ સાંભળવા મળે. એટલે આટલું સમજ નથી પડતી. કેટલી વાર કહું? એ ભણાવવા આવે આપણી પાસે, બીજું પેલો તો નાનો તો આવે જ નહીં, પણ આ આવે અને આવું એને સાંભળવા મળે વારંવાર, તો પણ આવે. પણ એટલે આવું છે, તો આવી તો વારંવાર કહેવા છતાંય પણ અંદર ઉતરતું જ નથી. એની વાત નથી કરતો હું, તો અહીંયા આપણે અર્જુનજી બોલે એની વાત કરું છું. આગળ ક્યાં કહ્યું? તો કહે છે આગળ ભાષ્યકાર, અવ્યક્તોયમ અચિંત્યોયમ ન જાયતે મ્રિયતે ઇત્યાદિના આત્મનિ કર્મ અભાવ
श्रुति स्मृति न्याय प्रसिद्ध उक्त वक्ष्यमाणश्च अव्यक्तोऽयं अचिन्त्योऽयं न जायते म्रियते वा. એટલે ઉપનિષદમાં આવ્યો વાક્ય અવ્યક્તોયમ અચિંત્યમ ભગવદ્ ગીતામાં આવ્યું. એ શ્રુતિ ઉપનિષદ સ્મૃતિ ભગવદ્ ગીતા અને એ સિવાય બીજા અનેક બધા પુરાણો બધી જગ્યાએ આ વસ્તુ આવવાની. અરે મનુસ્મૃતિ એવા ગ્રંથોમાં પણ આ બધા વિષયો આવવાના. ઇત્યાદિના આત્મની કર્મભાવ કે આત્માનો કર્મનો અભાવ છે, નિષ્ક્રિયતા છે, અકર્મ છે, અકર્તા છે. શ્રુતિ સ્મૃતિ ન્યાય પ્રસિદ્ધ બધા ઉપનિષદમાં પ્રસિદ્ધ છે. કેટલી સ્મૃતિની અંદર પણ આ વસ્તુ કહેવામાં આવે છે. આ ન્યાય એટલે યુક્તિ. યુક્તિથી પણ વિચારીએ તો પણ સમજ પડે કે આત્મામાં કર્તૃત્વ ના હોય. આત્મામાં કર્તૃત્વ હોય તો આત્મા વિકારી બની જાય. જે વિકારી હોય ને વિનાશી હોય. તો આત્મામાં કર્તૃત્વ ભોક્તૃત્વ વગેરે હોય તો આત્મા વિનાશી બની જાય. અને તો પછી કોઈ વસ્તુ કોઈ અમર અવિનાશી વસ્તુ જ ના રહે. તો જીવનનું કોઈ ધ્યેય જ ના રહે. દરેક મનુષ્ય ઈચ્છે છે મૃત્યુમાંથી મુક્તિ, અજ્ઞાનમાંથી મુક્તિ, દુઃખમાંથી મુક્તિ. અને એક જ વસ્તુ છે જે દુઃખમાંથી અજ્ઞાનમાંથી મુક્ત છે, તે આત્મા. અને તેથી બધી જ રીતે આપણે જાણીને કે અજાણ્યા પણ આત્માને ઈચ્છીએ છીએ. આત્મા એવો ન હોત તો જીવનમાં પછી ક્યાં તો કોઈ ધ્યેય જ ના રહે, તો જીવનનો અર્થ જ ના રહે. જીવનું સિદ્ધ કરવા યોગ્ય ધ્યેય જ નથી. આપણે ઈચ્છીએ છીએ ભાઈ આપણે નિત્યને ઈચ્છતા હોઈએ, સુખને એ હોય જ નહીં. તો એટલે છે અને આત્મા જ છે. આત્મની કર્મ અભાવ શ્રુતિ સ્મૃતિ ન્યાય પ્રસિદ્ધ. ન્યાયને વિચારીએ આપણે તો પણ ખબર પડે કે એ જ વસ્તુ આપણે ઈચ્છી રહ્યા છીએ એ તત્વ હોવું જ જોઈએ. ન હોય તો જીવનનો કોઈ અર્થ જ ના રહે. ઉક્ત વક્ષ્યમાણશ્ચ ભગવાને એકથી વધારે વાર કહ્યું અને વળી પાછા કહેશે પણ ખરા. तस्मिन् आत्मनि कर्म अभावे अकर्मणि कर्म विपरीत दर्शनम अत्यंत निरूढ़म. तस्मिन् आत्मनि कर्म अभावे, कर्म अभाव कहो, कर्तृत्व अभाव कहो. आत्मा जेम कर्मનો અભાવ છે, આત્મા અકર્મ છે, અકર્તા છે. એટલે કર્મણી અકર્મય પશ્ચેત. અકર્મણી છે કર્મય, અકર્મણી આત્મામાં જે કર્મ જુએ છે. કર્મ વિપરીત દર્શનમ. આત્મા એ વાસ્તવમાં અકર્મ છે, એમાં કર્મ જોવું એને કરતા માનવો એ વિપરીત દર્શન છે. અત્યંત નિરૂઢ. આ વિપરીત દર્શન હું કર્મ કરનાર છું, હું ભોગતા છું, કરતા છું, બોલનાર છું, સાંભળનાર છું. ઇન્દ્રિયોના સ્તર પર થતા કર્મનો આરોપ આત્મા પર કરવામાં આવે અને હું બોલનાર છું, સાંભળનાર છું, ખાનાર છું, પીનાર છું. અને મનમાં થતી બધી ક્રિયાઓનો પણ આરોપ આત્મા પર કરવામાં આવે. હું એ બુદ્ધિમાન છું, વિચાર કરનાર છું, વગેરે વગેરે. ઇન્દ્રિયો, મન, બુદ્ધિ આ સ્તરે બધી ક્રિયાઓ થતી હોય છે. અને એનો આરોપ આત્મા પર કરીને આપણે આપણા વિશે અનેક પ્રકારનો ભ્રમ સેવીએ છીએ. અને પ્રત્યેક ભ્રમ દુઃખનું કારણ બને છે. આત્મા વિશેનો પ્રત્યેક ભ્રમ દુઃખનું કારણ બને. કારણ આપણે જોઈશું કે દુઃખ થાય ત્યારે કોને દુઃખ થાય છે? બોલનારને, ચાલનારને, ખાનારને, પીનારને, વિચારનારને.
આમ આપણે આપણી જાતને કોઈ કર્મનો કરનાર માનીએ ત્યારે જ આ દુઃખ જન્મતું હોય છે. અને તેથી આત્મા પર આવો અધ્યારોપ થાય એ જ બધા દુઃખનું કારણ છે. તસ્મિન આત્મને કર્મ ભાવે અકર્મણી, એટલે અકર્મનો અર્થ છે કર્મ ભાવ જેમાં છે તેઓ વિપરીત દર્શનમ અત્યંત નિરૂઢમ. એટલે આગળ કહે છે યતઃ કિમ કર્મ કિમ કર્મેતિ કવયોપ્યત્ર મોહિતાઃ દેહાદિ આશ્રયમ કર્મ આત્મનિધ્યારોપ્ય અહમ કર્તા મમ એતત કર્મ મયા અસ્ય ફલમ ભોક્તવ્યમ ઇતિ ચ. કર્મ ભાવે અકર્મણી કર્મ વિપરીત દર્શનમ અત્યંત નિરૂઢમ. વાસ્તવમાં હું કે આ આત્મા જે નિષ્ક્રિય છું એને સક્રિય માનવો એ બહુ આપણો સ્વભાવ થઈ ગયો છે. અત્યંત નિરૂઢમ કુટુંબમાં કોઈ વિચાર કર્યા વગર જ એવી ટેવ જ પડી ગઈ છે આ આત્મા વિશે આ પ્રકારનો ભ્રમ સેવવાની. એટલા માટે એ ટેવને કાઢવા માટે તો વારંવાર એની વસ્તુ કરવી પડે. એટલે ભગવાન પણ વારંવાર કહી રહ્યા છે યતઃ કિમ કર્મ કિમ કર્મેતિ કવયોપ્યત્ર મોહિતા. એટલે જ ભગવાન કહે છે કે કર્મ કોને કહેવાય અકર્મ કોને કહેવાય. આમાં કવિઓ અર્થાત વિદ્વાનો પણ મોહિત છે, મોહ ધરાવનાર છે, મૂઢ છે. દેહાદિ આશ્રયમ કર્મ આત્મની અધ્યારોપ્ય. દેહાદિ આશ્રયમ કર્મ, કર્મ કોના વડે થઈ રહ્યું છે? દેહ વડે થઈ રહ્યું છે, ઇન્દ્રિયો વડે થઈ રહ્યું છે, મન બુદ્ધિ. આત્મને આરોપ્ય અહમ કરતા મમ એતત કર્મ. આમ દેહના સ્તરે એટલે ઇન્દ્રિયોના સ્તરે મન બુદ્ધિના સ્તરે જે કર્મ થઈ રહ્યું છે એને આત્મા પર પોતાનો આરોપ કરીને હું બોલનાર છું, ચાલનાર છું, ખાનાર છું, પીનાર છું, વિચારનાર છું, બુદ્ધિમાન છું, મૂર્ખ છું વગેરે આ પ્રકારે સતત અધ્યારોપ થતો હોય છે. અને આ પ્રકારના ખ્યાલ કે ભ્રમ હું સતત ધરાવતો હોઉં છું. મમ એતત કર્મ કર્તવ્યમ. એને તેથી હંમેશા ક્યારેક ક્યારેક ઉણપનો અભાવ થાય અને તેથી ઉણપમાંથી મુક્ત થવા માટે મને ખબર છે અમુક કર્મ કરીશ તો અમુક પ્રાપ્ત થશે અને અમુક ઉણપમાંથી મુક્ત થઈશ. એટલા માટે અથવા તો શાસ્ત્ર કહે છે કે બે તારું કર્તવ્ય છે, આ કર્મ તારે કરવું જોઈએ. એટલે ક્યાં તો એનું વિધાન કરવામાં આવે છે એટલા માટે, ક્યાં તો કોઈ ઈચ્છાને પૂરી કરવા માટે. અહમ કરતા મમ એતત કર્મ કર્તવ્યમ. મારે આ કર્મ કરવું જોઈએ. મયા અસ્ય ફલમ ભોક્તવ્યમ. એ કર્મ તો હું કરીશ અને એ દ્વારા એનું ફળ હું ભોગવીશ. આ પ્રકારે ફળ ભોગવવાની ઈચ્છાથી કર્મ કરવા. કોઈ એમને તો કર્મ કરતું નથી, પણ કર્મથી ફળ પ્રાપ્ત થાય એ ભોગવવા માટે કર્મ કરવામાં આવે છે. પણ મારે પેલું ભોગવવું છે, પેલું ફળ જોઈએ છે અને માટે એને માટે આ કર્મ કરવું પડશે. આ પ્રકારે એના વિચારથી કર્મ થાય છે. પછી કે આગળ તથા અહમ તૂષ્ણીમ ભવામી યેન અહમ નિરાયાસઃ અકર્મા સુખી સ્યામ ઇતિ કાર્યકરણ આશ્રય વ્યાપાર ઉપરમમ તત્કૃતમ ચ સુખિત્વમ આત્મનિ અધ્યારોપ્ય ન કરોમિ કિંચિત તૂષ્ણીમ સુખમ આસમ ઇતિ અભિમન્યતે લોકઃ. તો મારે આ કર્મ કરવાનું છે, પેલું ફળ ભોગવવાનું છે, એક એવો ભ્રમ. તથા
અહમ તૂષ્ણીમ ભવામી, બસ હવે હું શાંત થઈ જઈશ. તૂષ્ણીમ ભવામી, બસ શાંત થઈ જઈશ, નિષ્ક્રિય, કાંઈ હવે નહીં કરો. યેનાહમ નિરાયાસ અકર્મા સુખિષ્યામિતિ, એટલે બધા આયાસથી શ્રમથી મુક્ત થઈ જઈશ. બસ હવે હું સૂઈ જઈશ, આડો પડીશ, ખુરશીમાં બેસીશ. એ પ્રકારે નિરાયાસ, બધા આયાસથી શ્રમથી મુક્ત થઈ જઈશ. અને સુખી શ્યામ, પછી બસ હું આનંદ સુખી થઈ જઈશ, સ્વસ્થ થઈ જઈશ. આ બધા થાકમાંથી મુક્ત થઈ જઈશ વગેરે. એની કાર્ય કર આશ્રય વ્યાપારોપમમ. આમ થાક જોઈએ તો પણ એ શરીરમાં ઇન્દ્રિયોમાં હોય છે. એટલે એ થાકનો આરોપ મારા પર કરીને હું થાકી ગયો છું. આમ તો ઇન્દ્રિયોના સ્તરે વળી પાછો એ વ્યાપાર બંધ થઈ જાય તો બસ હવે હું મુક્ત થઈ ગયો, હવે બસ મારો શ્રમ જતો રહ્યો. આમ કાર્યકરણાશય વ્યાપારોપમમ. આ વ્યાપાર એટલે ભાઈ ક્રિયાઓ કાર્ય અને કરણ. કાર્ય એટલે દેહ છે, કરણ એટલે મન બુદ્ધિ છે, એટલે સૂક્ષ્મ શરીર સ્થૂળ શરીર, આના સ્તરે બધું કર્મ થતું હોય છે. અને હું માનું છું કે હું કર્મ કરી રહ્યો છું. એટલે આ દેહ ઇન્દ્રિય વગેરેના સ્તરે થતો શ્રમ જાણે કે મને શ્રમ પડી રહ્યો છે. એટલે હું શ્રમમાંથી મુક્ત થવા માટે આ બધાને શ્રમથી મુક્ત કરું. તથા હમ તૂષ્ણીમ ભવામી, માટે હું બસ હવે શાંતિથી બેસીશ. અને યેનાહમ નિરાયાસ અકર્મા સુખિષ્યામિતિ, આયાસથી પરિશ્રમથી મુક્ત થઈને બસ નિરાંતે બેસીશ હવે. ઇતિ કાર્યકરણ આશ્રય વ્યાપાર ઉપરમમ. બધો વ્યાપાર છે, બધા પ્રકારની પ્રવૃત્તિ છે, એ તો કાર્ય શરીર અને કર્ણ એટલે ઇન્દ્રિયોના સ્તરે થતી હોય છે. ઉપર તત્કૃતમ છે, એ બધો વ્યાપાર છે એટલે શ્રમ છે. શરીરના સ્તરે હોય, ઇન્દ્રિયના સ્તરે હોય, જે શ્રમ થતો હોય છે એ શ્રમમાંથી મુક્ત થવું, તો એને કારણે મને બહુ સુખનો અનુભવ થાય. એટલે ખરેખર આ સુખિત્વમ કહો એટલે કે નિરાંત કહો, એટલે થાકનો અભાવ કહો કે સ્વસ્થતા કહો, એ પણ ઇન્દ્રિય અને દેહના સ્તરે હોય છે. એનો મારો આરોપ કરીને કહું છું હું સ્વસ્થ છું. ન કરો અમે કિંચિત તૂષ્ણીમ સુખમાસમિતિ. બસ હવે હું કંઈ કરતો નથી, હું શાંત અને સુખેથી બસ નિરાંતે બેઠો છું. એટલે અભિમન્યતે લોક. આ પ્રકારે લોક, આ પ્રકારનો ભ્રમ, માણસો આ પ્રકારનો ભ્રમ એ બીજા પશુઓ ધરાવતા જ હશે, પણ માણસ આ પ્રકારનો ભ્રમ ધરાવે છે. બસ હવે હું નિરાંતે બસ બેઠો છું, કોઈ શ્રમ નથી, હું શ્રમથી મુક્ત થઈ ગયો. શું ખોટું સ્વામીજી? એટલે હું શ્રમથી મુક્ત ક્યારે થવું? મને શ્રમ પડતો હોય ત્યારે. શ્રમ કયા સ્તરે થાય છે? આ દેહના સ્તરે, ઇન્દ્રિયોના સ્તરે. અને ત્યારે મને શ્રમ પડે છે, હું થાકી ગયો છું, અને તેથી મને આરામની જરૂર છે, હું દુઃખી થઈ ગયો છું, મને બહુ ત્રાસ આપ્યો વગેરે વગેરે. આ કરને પેલું કરને એવી રીતે મારી બહુ જ કામ કરાવતા હોય તો પણ હું એવી રીતે બહુ અકળાઈ જાઉં. એટલે આ પ્રકારે બધી અકળામણ થાય, બધું થતું હોય છે. ખરેખર તો ઇન્દ્રિયોના સ્તરે, દેહના સ્તરે થતી પ્રવૃત્તિ થતું હોય છે. એમાં હું અકળાઈ ગયો, હું થાકી ગયો. એ થાક કદાચ શરીરને લાગ્યો હતો, પણ એનો આરોપ હું પર કરીને હું થાકી ગયો. હવે શરીર થાકી ગયું તો આપણે જુદી વસ્તુ છે. ચલો શરીર થાકી ગયું છે, હું થાકી ગયો છું એ જુદી વસ્તુ છે. એટલે આપણે એવું સ્પષ્ટ હોઈએ કે આ થાક લાગેલો છે એ પણ દેહના સ્તરે છે, ઇન્દ્રિયોના સ્તરે, અરે મનના સ્તરે છે. અને તેથી હું એ બધાનો અનુભવ કરનાર છું, એનો દ્રષ્ટા છું. તો આપણી સ્થિતિ એક પ્રકારની હોય ને હું થાકી ગયો છું, એ તો મારી સ્થિતિ બીજા પ્રકારની હોય. અને મારા થાકને માટે કોઈકને હું જવાબદાર ગણું.
કોઈ કે મને આ બધા કર્મ જોત રહ્યો વગેરે વગેરે એમ કરીને કોઈના પર પાસે ગુસ્સે એટલે અનેક પ્રકારના રિએક્શન, અનેક પ્રકારના બધા આવા પ્રત્યાઘાતો જન્મે. એ તમે જો હું પર અધ્યારોપ કરવાથી આવું જન્મે છે. સ્પષ્ટ હોય કે ભાઈ શરીર થાકી ગયું છે, મન થાકી ગયું છે, બુદ્ધિ થાકી ગઈ છે, તો ચાલો એને આપણે આરામ આપીએ અને એમાંથી મુક્ત કરીએ, એને મુક્ત કરીએ. હું મુક્ત થયું એમ નહીં, શરીરને શ્રમથી મુક્ત કરીએ, મન બુદ્ધિને શ્રમથી મુક્ત કરીએ, એક વસ્તુ છે. અને મને શ્રમથી મુક્ત કરવું એ બીજી વસ્તુ છે. એટલે પછી તુષ્ણીમ આસમ એટલે હું સુખેથી બેઠો આરામ, એટલે એ પ્રકારે આરામનો અનુભવ થાય છે. એ પણ દેહના સ્તરે અનુભવનો આત્મા પર આરોપ કરીને બસ હું આરામથી બેઠો છું. એથી અભિમન્યતે લોક આ પ્રકારનો અભિમાન કે ભ્રમ બધા મનુષ્યો ધરાવે છે. એમ ધરાવવાથી પછી દુઃખી થઈએ છીએ આપણે. હું થાકી ગયો છું, મને વધારે કહીશ નહીં, હું આમ ના કરીશ, એટલે અકળાઈ જઈએ આપણે. હું થાકી ગયો છું, હજી દેહ થાકી ગયો છે એ પ્રકારનું જે સ્પષ્ટતા આપણામાં હોય ને, તો કદાચ એવું પ્રત્યાઘાત ન જન્મે. હું થાકી ગયો છું અને મને એમ કહ્યું અને મને પેલું કહ્યું એમ કરીને કોઈના પર વળી પાછો આરોપ કરવું અને એવી કોઈને જવાબદાર ગણો, એમાંથી બધો ઘણો સંઘર્ષ જનતો હોય છે. બહુ સ્પષ્ટ આપણે હોઈએ કે ભાઈ આ થાક દેહના સ્તરે લાગ્યો છે, ઇન્દ્રિયના સ્તરે લાગ્યો છે, અને તેથી ચાલો એને દૂર કરવાની જરૂર છે. એવું હોય તો એવી જાતની એવો વિવેક જો હોય ને, તો આપણે ઘણા બધા સંઘર્ષમાંથી, આંતરિક અને બાહ્ય સંઘર્ષમાંથી મુક્ત થઈએ. તો આપણે જાણીએ કે દેહનો સ્વભાવ છે, કામ કરે થાકી જાય, આણે મને આમ કરાવ્યું પેલું થયું, એટલે બીજા પર એનો આરોપ જે થતો હોય છે, બીજું કોઈ એના માટે જવાબદાર થયું હોય. એટલે આ પ્રકારે પોતાના પર આરોપ કરવાથી ઘણા બધા સંઘર્ષ જન્મતા હોય છે. તત્ર ઇદમ લોકસ્ય વિપરીત દર્શનમ અપનયન અપનયાય દર્શન અપનયનાય આહ ભગવાન કર્મણ્ય કર્મય પશ્યેત ઇત્યાદિ. આ પ્રકારે લોકસ્ય વિપરીત દર્શન, આ મનુષ્યમાં જે વિપરીત દર્શન છે, અપનયનાય એને દૂર કરવામાં, અપનયાય એ વિપરીત દર્શન દૂર કરવા માટે ભગવાન આ શબ્દમાં કહી રહ્યા છે. પણ પ્રશ્ન એ થયો ને કે ભગવાન ઉલટું કેમ કહે છે? કર્મમાં કર્મના દર્શન કરે, અકર્મમાં કર્મના દર્શન કરે, એવું વિપરીત ભગવાન કેમ કહે છે? તો ભગવાન વિપરીત નથી કહેતા, આપણે આ વિપરીત ખ્યાલ ધરાવીએ છીએ, એમાંથી મુક્ત કરવા માટે ભગવાન આ શબ્દ કહે છે. એટલે કેવી રીતે આપણે ઉલટો ખ્યાલ ધરાવે છે એ ભાષ્યકારે વર્ણન કર્યું કે કેવી રીતે હું બહુ સુખીથી બેઠો છું, કંઈ કરતો નથી વગેરે વગેરે એમ કરીને આ ઇન્દ્રિયમાં વ્યાપારના ભાવના આપણા પર અધ્યારોપ કરીએ, અથવા ઇન્દ્રિયના સ્તરે સાથે વ્યાપારનો વળી પાસે અધ્યારોપ કરીને આપણા બે ખ્યાલ સેવીએ છીએ. અને એ ખ્યાલ માટે કોઈકને જવાબદાર ગણીએ તો સંઘર્ષ જન્મે. અને કંઈ એ ખ્યાલથી કશુંક તો થવાનું જ છે. પોતાના વિશે આપણે ભ્રમ ધરાવીએ એટલે કંઈક તો થવાનું જ છે. એ ભ્રમ માટે મારી જાતને જવાબદાર ગણવું તોય પણ આંતરિક સંઘર્ષ, બીજાને જવાબદાર તો બાહ્ય સંઘર્ષ. એટલે આ પ્રકારે આ અધ્યારોપમાંથી અનેક પ્રકારનો દુઃખ અને સંઘર્ષ જન્માતો હોય, એ સિવાય બીજું કોઈ કારણ જ દુઃખનું નથી. તત્ર ઇદમ લોકસ્ય વિપરીત દર્શન અપનનાય, આ પ્રકારે લોકોનું વિપરીત દર્શન દૂર કરવા માટે જે વિપરીત દર્શનવાળા દુઃખનું કારણ છે એ દૂર કરવા ભગવાન કહ્યું કર્મણી અકર્મ યઃ પશ્યેત ઇત્યાદિ. ટૂંકમાં ભગવાન કે વિપરીત કહી રહ્યા નથી, આપણામાં વિપરીતતા છે એ દૂર કરવા માટે ભગવાન આ પ્રકાર આ શબ્દો કહી રહ્યા છે. અત્ર ચ કર્મ કર્મૈવ સત કાર્યકરણ આશ્રયમ કર્મરહિતે અવિક્રિયે આત્મને સર્વૈઃ
અધ્યસ્તમ યતઃ પંડિતોપી અહમ કરોમિ ઇતિ મન્યતે. અત્યારે છે કર્મ કર્મ એવા કર્મ એટલે કર્મ જ છે. એવું નથી કે જે કર્મ છે એમાં એને ભગવાન અકર્મ કહે છે. કર્મ છે કર્મ જે છે. અને કાર્યકરણ આશ્રમ આ કર્મ કયા સ્તરે કાર્ય એટલે દેહ અને ઇન્દ્રિયોના સ્તરે થઈ રહ્યું છે. કર્મ રહિતે અવિક્રિય આત્મની સર્વૈ અધ્યસ્તમ. દરેકે દરેક મનુષ્ય આ ઇન્દ્રિયને દેહ ને ઇન્દ્રિયોના સ્તરે થયેલા કર્મને આત્મા પર અધ્યારોપ કરને આ પંડિતોપી અહમ કરોમિ ઇતિ મન્યતે. પંડિત એટલે કર્મકાંડનો પંડિત હોય, કર્મનો મોટો નિષ્ણાત હોય, એ પણ હું કરું છું એ પ્રકારની માન્યતા ધરાવે છે. આ પંડિતોપી કેમ કહ્યું? નારાયણ તમારા જેવા કર્મ તો કહેવાનું છે જ નહીં. આવા બધા મોટા મોટા વિદ્વાનો પણ જ્યારે આ પ્રકારનો ભ્રમ સેવતા હોય તો એ સામાન્ય માણસે વાત શું કરવી? અતઃ આત્મસમવેતતયા સર્વલોક પ્રસિદ્ધે કર્મણે નદીકૂલસ્થેષુ ઇવ વૃક્ષેષુ ગતિઃ પ્રાતિલોમ્યેન અકર્મ કર્મ અભાવમ યથાભૂતમ ગતિ અભાવમ ઇવ વૃક્ષેષુ યઃ પશ્યેત અકર્મણિ ચ કાર્યકરણ વ્યાપાર ઉપરમે કર્મવત આત્મની અધ્યારોપિતે તૂષ્ણીમ અકુર્વન સુખમ આસે ઇતિ અહંકાર અભિસંધિહેતુત્વાत् તસ્મિન અકર્મણિ ચ કર્મયઃ પશ્યેત. અત્ર અતઃ આત્મસંવેદતયા સર્વલોક પ્રસિદ્ધે કર્મણિ. બધા લોકો એવું માને છે કે કર્મ તો આ આત્માથી જ થઈ રહ્યું છે. આત્મસંવેદતયા આત્માના સ્તરે જ બધું કર્મ થઈ રહ્યું છે. નદી કૂલસ્થેષુ ઇવ વૃક્ષેષુ ગતિઃ. જેવી રીતે નદીના તટે રહેલા વૃક્ષો પર આપણે ગતિનો આરોપ કરીએ તેવી રીતે બધા લોકો માને છે કે કર્મ આત્માથી જ થઈ રહ્યું છે. પ્રાતિલોમ્યેન અકર્મ કર્મ ભાવમ યથાભૂતમ. તો અને વિપરીત રીતે પ્રાતિલોમ્યેન અકર્મ એટલે કર્મ અભાવમ યથાભૂતમ ગતિ અભાવમ એવ વૃક્ષેષુ. અને તેવી રીતે વૃક્ષ છે ચાલી રહ્યા છે. જે વૃક્ષ કેવા છે તો કે કર્મ અભાવ. તો અકર્મ વૃક્ષ વાસ્તવમાં જે અગતિ છે ટૂંકમાં સ્થિર છે એના પર આવી રીતે ગતિનો આરોપ થઈ રહ્યો છે. યઃ પશ્યેત અકર્મણી છે કર્મ. તો અકર્મ કાર્યકરણ વ્યાપાર પર કર્મવત આત્મને અધ્યારોપિતે. તો વાસ્તવમાં કાર્યકરણ વ્યાપાર ઉપર અમે એટલે અકર્મ એટલે શું? નિષ્ક્રિયતા કોને કહેવાય? આ કાર્ય શરીર છે ઇન્દ્રિયો છે એ બધી નિષ્ક્રિય થઈ જાય એટલે આપણે આમ સ્વસ્થ બેઠા છીએ, શાંતિથી બેઠા છીએ. એટલે હું કેવું છું, હું કાંઈ કરતો નથી. આ બે પ્રકારના ખ્યાલ સેવીએ છીએ. હું બોલી રહ્યો છું, હું કર્મ કરી રહ્યો છું. શાંત થયું ત્યારે હું બોલતો નથી. હું બોલી રહ્યો છું એ રીતે કર્મનો આરોપ આત્મા પર થાય છે. હું બોલતો નથી એ પ્રકારે અકર્મનો આત્મા પર આરોપ થાય છે કે બોલું છું નથી બોલતો, કરું છું નથી કરતો, બંને આરોપ છે. એટલે હું કર્મ કરું છું એ પણ આત્મા પર આરોપ છે. હું કર્મ નથી કરતો
એ પણ આત્મા પર આરોપ છે. આપણે જરા વધારે ચર્ચા કરશું એની. અહંકાર અભિસંધિહેતુત્વાत् તસ્મિન અકર્મણિ યચ કર્મયઃ પશ્યેદ. અહંકાર અભિસંધિહેતુત્વાत्, આમ અહંકારના સ્તરે જે થઈ રહ્યો હોય એનો પણ આત્મા પર અધ્યારોપ કરીને આત્મા એટલે જે અકર્મ છે આત્મા એના પર જે કર્મનો અધ્યારોપ કરે છે. આ પ્રકારે સતત અધ્યારોપ થઈ રહ્યો છે. સતત આપણે ભ્રમ સેવી રહ્યા છીએ. બહુ મોટી વસ્તુ છે. ટૂંકમાં આ એક વસ્તુ જો સ્પષ્ટ થઈ જાય ને પણ એ બધા ઉતરી જાય, એક જ વસ્તુ મનમાં ઉતરી જાય ને એટલે ધીમે 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 એ આપણો સ્વભાવ બની જાય. એમને તો ના ઉતરે પણ સતત એટલે નિધિધ્યાસન અર્થાત આ પ્રકારનું ધ્યાન જે અહીંયા ભગવાને કહ્યું આપણને કે જો હું અકર્તા છે જે જોવાનું, નિધિધ્યાસનનો અર્થ માત્ર વિચારવાનું નથી, જોવાનું હોય. એટલે શ્રવણથી આપણે બરાબર સમજીએ અને એ સમજ દ્રઢ કરવા માટે સતત આપણે આ રીતે ધ્યાન કહો, નિધિધ્યાસન કહો, એમ કરતાં કરતાં તો જ આ ટેવ છે ને એ ટેવમાંથી છૂટીએ. એક નવી ટેવ પાડવા માટે બહુ જ પ્રયત્ન કરવો પડે. ટેવ છે બહુ દૃઢ થઈ ગયો ને, પેલા લોકો કહે હેબિટ, HABIT, એમાં H દૂર કરો તો પાછું એ બીટ રહી જાય, એ દૂર કરો તો પાછું બીટ રહી જાય, બી દૂર કરો તો પાછું ઈટ રહી જાય. હેબિટ એટલે જાય જ નહીં કોઈ પણ રીતે. આ પ્રકારે આ ટેવ જે પડી છે એને જતી જ નથી. એટલે ભગવાન વારંવાર આની વાની વસ્તુ કહી રહ્યા છે આપણને. અને એટલા મૂળભૂત ઉપદેશ ભગવદ્ ગીતાનો આ શ્લોકની અંદર એટલા આગળ કહેવાયું છે ને વળી કહેવામાં પણ આવશે, પણ આ શબ્દોમાં કહેવામાં આવ્યું છે જે એ બહુ અગત્યનું છે. અને એટલા માટે ભલે આપણે એમ ના લાગે કે આ તો નવું જ છે, આપણે નવું છે પણ શબ્દો નવા છે, રીત નવી છે. ટૂંકમાં આત્મ વિશે વિચાર કરવાની રીત નવી છે. એ દૃષ્ટિએ આ શ્લોકની વિશેષતા છે. આ વસ્તુ તો કહેવાય ગઈ હોય હવે કહેવાશે ખરી, પણ આ રીતે જે કહેવામાં આવી છે એ વિશેષ છે અને માટે આ શ્લોક અત્યંત વિશેષ રૂપ છે. આપણે આગળ જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.